ગૃહ્યવાર્તા તુ કશ્યાપી પ્રકાશ્યાનેવ કુત્રચિત સમદ્રષ્ટ્યા ન કાર્યશ્ચ યથાર્હા ચ વ્યતિક્રમઃ. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીના 75મા શ્લોકમાં ભક્તજનોને આજ્ઞા કરતા એવું કહે છે કે અને કોઈની પણ જે ગુહ્ય વાર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહીં, અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું, પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. આ શ્લોક દ્વારા મહારાજ આશ્રિત જનોને બે આજ્ઞા મુખ્યપણે કહે છે. એક તો કોઈની ગુહ્ય એટલે ગુપ્ત વાર્તા હોય એ પ્રકાશમાં ન લાવવી, એટલે કોઈને કહેવી નહીં. અને બીજી આજ્ઞા મહારાજ એવી કરે છે કે સમદ્રષ્ટિએ કરીને બધાયનું સરખું સન્માન ન કરવું, પણ જેવી જેની યોગ્યતા હોય એ પ્રકારે એનું સન્માન કરવું. શતાનંદ સ્વામી ભાષ્યમાં એવું કહે છે કે યાજ્ઞવલ્ક્ય ઋષિએ સ્મૃતિમાં એવું વિધાન કર્યું છે કે કશ્યાપી રહસ્ય વૃત્તિમ ન પ્રકાશયેદિતિ, કોઈની ખાનગી વાત જાહેર ન કરવી. આ એક જાહેર નિયમ છે અને જાહેર રસનો વિષય છે. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના જે બધા વિધાનો છે એ ઓવરઓલ સમાજને ધ્યાનમાં રાખીને ઋષિએ આપ્યા છે. મહારાજે એ ગ્રંથને માન્ય કર્યો છે. એટલે કોઈ પણ જ્યારે મહારાજના સિદ્ધાંતની પુષ્ટિ કરવાની હોય, એનું પ્રતિપાદન કરવાનું હોય, ત્યારે મહારાજે જેને પ્રમાણભૂત ગણેલા છે એ શાસ્ત્રના વિધાનોને શતાનંદ સ્વામી તુરંત પહેલા આંકે છે. રેફરન્સ તરીકે પહેલા સ્વામી એ બતાવે છે. કારણ કે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ સર્વશાસ્ત્રોને સાથે રાખીને લોક અને અધ્યાત્મને બરોબર સમયને અનુરૂપ ન્યાય આપનારી છે. આગળ આ ગ્રંથ વિશે સ્વામીએ જે બધા વિધાનો કર્યા છે એ આવશે, પણ અહીંયા યાજ્ઞવલ્ક્ય ઋષિ એવું કહે છે કે કોઈ કસ્યાચિદ અપી રહસ્ય વૃત્તમ ન પ્રકાશયેત, કોઈની ખાનગી વાત જાહેર ક્યારેય ન કરવી. કોઈ દ્વારા આપણને જાણવા મળી હોય તોય ભલે, અને કદાચ કોઈ વ્યક્તિએ આપણને પોતાની ખાનગી વાત કીધી હોય તોય ભલે, એ જાહેર ન કરવી. નરનારાયણ એ આખ્યાનની અંદર નારદજીએ પોતે પોતાનો અભિપ્રાય આપતા એવું કીધું કે મારી ઉપર ભગવાન અતિ રાજી છે, મારી ઉપર ભગવાન અતિ પ્રસન્ન છે. એ ભગવત પ્રીતિ હેતુ સ્વગુણ ઉક્ત પરસ્ય ગુહ્યમ ન ચ ભિન્ન પ્રવૃત્ત. નારદજી કહે છે કે મારી ઉપર ભગવાન અતિ રાજી છે, એનું કારણભૂત હું પોતે જ મારા ગુણની વાત કરું છું. એમ કહેતા નારદજીએ એવું કીધું છે કે કોઈની ગુપ્ત વાત મેં પહેલા કોઈ આગળ ક્યારેય કહી નથી. કોણ કહે છે? આપણને માન્યામાં આવે. ભાગવતની અંદર તમે જોવો તો જ્યાં નારદજીનું પાત્ર આવે
એટલે શ્રોતા હોય ને એ બધા કાન આમ હરવા કરીને સાંભળવા તૈયાર થઈ જાય. નારદજી એવું કહે છે કે મેં ક્યારેય પણ કોઈ દિવસ કોઈની ક્યારેય પણ ગુહ્ય વાર્તા કોઈને કીધી નથી, એટલા માટે ભગવાન મારી ઉપર બહુ રાજી છે. નારદજી પોતે પોતાનો અભિપ્રાય આપે છે. આમ તો ત્રિલોકીની અંદર વિચરનારા નારદજી છે. ભગવાનનું મન બનીને વિચરણ કરનારા નારદજી છે. બધાયનું જાણતા હતા. એટલે અત્યારે ઘણી વખત નારદજીની વાત આવે ને તો એમ કે આ નારદ વેળા કરે છે. પણ નારદજી એવું નહોતા કરતા. કૃષ્ણ ભગવાનના ચરિત્રોની અંદર ક્યાંક ક્યાંક પ્રસંગોમાં નારદજી આવ્યા હોય. વ્યાસજીએ નારદજીના લક્ષણો એવા લખ્યા, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ. લોકના ઝઘડા ટંટાથી કંકાસથી એ સદાયને માટે મુક્ત રહેનારા હતા. વિશેષણ વ્યાસજી લખે એ કઈ ખોટા તો હતા નહીં. લોક વિગ્રહ મુક્તસ્ય, આ જગતના સંસારના કોઈ પણ ઊંચા નીચા કોઈ વ્યક્તિના ઘરના પરિવારના કુટુંબના જે કાંઈ પ્રશ્નો હોય ને એમાં નારદજી કે હું કોઈ દી રસ જ લેતો નહીં, સાધુ હતા એને લેવાનું ન હોય. વ્યાસજીએ નારદજી માટે આવું વિશેષણ વાપર્યું. તો પછી નારદજી કોઈ કોઈ જગ્યાએ આવું કરે તો એ શું? તો કે લીલા વિસ્તાર હેતવે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પ્રગટ થઈને આવ્યા અને એ વખતે ભગવાન અહીંયા આશ્રિત જનો સાથે, અનુયાયી કે ભક્તો સાથે, સખા મિત્રોની સાથે લીલા કરતા હોય તો એમાં નારદજી આવીને કાંઈક વિશેષ એવું કરે જેથી કરીને ભગવાનનું એમાં અનેકને ઐશ્વર્ય દર્શન થાય, ભગવાનનો મહિમા સમજાય, ભગવાનમાં હેતપ્રીત થાય, ભગવાનના માધ્યમ દ્વારા અનેક બીજા ચરિત્રો એમાંથી ભગવાન કરે. એટલે ભગવાનની લીલાનો વિસ્તાર થાય એવા હેતુથી નારદજી ક્યારેક ક્યારેક આવું કરતા. મને ભગવાન અતિ ચાહે છે એનું કારણ એ છે, નારદજી કહે કે પરસ્ય ગુહ્યમ નચ ભિન્ન પૂર્વમ. કોઈ દિવસ મેં ક્યારેય પણ કોઈની ગુપ્ત વાત ક્યારેય કોઈની આગળ કીધેલી જ નથી. જાણતો નથી એવું નથી કીધું. ત્રિલોકીમાં ફરતા હોય તો ખબર તો હોય જ, પણ ખ્યાલમાં હોવા છતાં પણ ક્યારેય કોઈ દિવસ કોઈની વાત નારદજી કહે મેં કીધી નથી. નીતિ શતકની અંદર ભર્તૃહરિએ 9 બાબતો ગુપ્ત રાખવાનું વિધાન કર્યું છે. કોઈ પણ વ્યક્તિ હોય એમણે આ 9 બાબતો ક્યારે જાહેર ન કરવી. યાદ રાખશો ને, લાગુ પડે એવી છે. પહેલું કે આયુષ્ય જાહેર ન કરવી, એ ગુપ્ત રાખવી. કારણ કે એમાં ઘણા બધા હેતુ હશે. બીજું, આમે માણસને મોટો થાય ને એકંદરે ગમતું નથી. અવસ્થાથી, હોદાથી નહીં. બે વસ્તુ કામ કરતી હોય. એમ હોદાથી મોટા થવાની અપેક્ષા હોય અને આયુષથી નાના રહેવાની ઈચ્છા હોય. એમ એટલે અંદરમાં એમ થાય કે આપણે તો વનમાં જવાનું 51, 52 ગમે નહીં. એટલે જો ને ધોળાવાળ ઉગે તો અરીસામ જોઈને ખેંચે, એમ પીડાને સહન કરી નહીં. કેમ? વૃદ્ધાપાની નિશાની એ વ્યક્તિને ગમતી નથી. કારણ કે અંદરથી એને ખબર તો હોય છે કે આ મોટા થાય છે ને એકંદરે કાળની નજીક જાય છે. એમ અને જીવની ભીતરમાં રહેલી જીજીવિષા વૃત્તિ એ આ બધું કરાવતી હોય છે.
એટલે આયુષ્ય ગુપ્ત રાખવી, બીજું ધન ગુપ્ત રાખવું, બહુ એનો દેખાડો ન કરવો. પણ માણસને ધનને આધારે હંમેશા સમાજમાં કઈ કીર્તિ મળતી હોય, પ્રતિષ્ઠા મળતી હોય, 5 માણસો પૂછતા હોય, મોટો કહેવાતો હોય, એટલે ઘણી વખત મોટા ભાગના લોકોને હોય ને એથી જાજુ દેખાડવાનો આગ્રહ હોય. ઘણા બધા લૌકિક અને વ્યવહારિક પ્રશ્નો પણ આમાંથી આવતા હશે, કારણ કે આ તો બહુ વિચક્ષણ અને બુદ્ધિશાળી મહાપુરુષો હતા અને એમણે જે લોક માટે, અધ્યાત્મ જીવન માટે, સમાજ જીવન માટે જે આ બધા સિદ્ધાંતો, વાતો લખી એ ક્યાંક હેતુપૂર્વકની હશે. આ બધી શક્તિઓ છે અને એ શક્તિને પચાવવા માટે વ્યક્તિ પાસે એની પાત્રતા પણ જોઈએ, નહીં તો પચે નહીં. ઘરનું કલંક હોય ને એ એક ગુપ્ત રાખવું એવું કીધું. ઘરમાં કંઈ પણ એવી ઘટના ઘટી હોય તો એ બાબતને વ્યક્તિએ મોટું મન અને મોટું દિલ રાખીને પોતે પચાવતા શીખવી જોઈએ. પણ પરિવારને કે કોઈ એવો અંગત નજીકનો વ્યક્તિ હોય ને એને જ્યારે કીધી તો નીતિ શતકની અંદર એવું કીધું, ચાણક્ય નીતિમાં પણ એવું કીધું છે કે કોઈ પણ ગુહ્ય અને રહસ્ય બાબત હોય તો ષટકર્ણા ન ભિદ્યતે. ચાણક્યજી એવું કીધું કે કોઈ પણ અંગત અને રહસ્યની વાત નિર્ણય કરેલો હોય અને જો તમારે એને સારી રીતે પાર પાડવી હોય, ધાર્યું પરિણામ એમાં લાવવું હોય તો એ રહસ્યની વાતને 6 કાનથી વધારે જગ્યાએ જવા ન દેવી. ષટકર્ણા ન ભિદ્યતે. કારણ કે ચાણક્યજી એ તો બહુ મહાન વિચક્ષણ, રાજ્યની મહાસત્તાઓને ઉથલાવીને પોતે જે નક્કી કર્યું હોય કે આ વ્યક્તિને એક વખત હું અહીંયા બેસાડીશ, તો એ કરનાર હતા. તો એમણે આ સૂત્ર આપ્યું કે કોઈ પણ વ્યવહારિક બાબત હોય તો એ 6 કાનથી વધારે ક્યાંય જવા ન દેવી. મનચા ચિંતિતમ કર્મ વચચા ન પ્રકાશયેત અન્ય લક્ષી કાર્યસ્ય સિદ્ધિર ન જાયતે કદા. શાસ્ત્રીજી મહારાજના જીવનના કાર્યોમાં તમે આ જો ને તો આ મૂર્તિમંત આ બધા સૂત્રો અને શ્લોકો એના જીવનમાં દેખાય. મનસા ચિંતિતા કર્મ વચતા ન પ્રકાશયેત. મનથી કોઈ પણ એક કાર્ય કરવાનું નક્કી કર્યું હોય તો એ વાણીથી કાર્ય કર્યા પહેલા કોઈ દિવસ પ્રકાશ ન કરવું. અન્ય લક્ષી કાર્ય છે સિદ્ધિર ન જાય તે કદા. ક્યારેક કોઈ વિપરીત પરિસ્થિતિ કે વ્યક્તિના સંજોગોને કારણે જાહેર કરેલું કામ જો પૂરું ન થાય ને તો એ જાહેર કરનાર વ્યક્તિ સમાજમાં ને લોક હૃદયમાંથી આબરૂ રહિત થાય અને એનું સ્થાન, એની વાણી એ પ્રભાવ રહિતની થઈ જાય. શાસ્ત્રીજી મહારાજ એવું હતું કે એમણે નક્કી કર્યું હોય, બધું પ્લાનિંગ કરી લીધું હોય, આગળ પાછળ પૂર્વાપરનો બધો જ વિચાર કર્યો હોય, સ્વામી છેલ્લે પરિણામ આવે ને ત્યારે બધાને ખબર પડે કે નહીં આ સ્વામીએ આવું કરવાના છે કે આવું કર્યું, કરીને પરિણામ બતાવે, કર્યા પહેલા નહીં. એમ નીતિ શતકની અંદર ભર્તૃહરિ એમ કહે છે કે ઘરનું કલંક પણ કોઈ દિવસ જાહેર ન કરવું. કારણ કે આવી બધી બાબતો જાહેર કરવાથી કોઈ એના સમાધાન હોતા નથી. અમુક બાબતો એવી જ હોય છે કે એ વ્યક્તિએ સમજણ ઉપર ધીરજ રાખીને એને પચાવવાની જ હોય. મંત્ર એક ગુપ્ત રાખવો, એને જાહેર ન કરવો. આપણે આ ગૌમુખી રાખીએ તેનો અર્થ એ છે, ઘણા પછી ગૌમુખી માળા તૂટલી હોય, પારા જ ખાલી હોય. અમારા વિદ્યાર્થી હોય ને તો ચેક કરવી પડે. પછી ઘણા પારાય નો ખાલી હાથ નાખીને બેઠા હોય. જપ કરીએ કે કોઈ પણ આપણે સાધન કરીએ છીએ તો એ જાહેર ન કરવું. ઘણા એને કરવા કરતા જાહેરાતની વધારે ઝંખનાની ઈચ્છા હોય. મેં તો એટલું નિયમ લીધું છે, રોજ એટલા કરું છું. મંત્ર છે એ જાહેર ન કરવો, ગુપ્ત રાખવો.
મૈથુન, ઓસડ એટલે ઔષધ છે એ ગુપ્ત રાખવી. પહેલાના સમયમાં ઘરમાં, પરિવારમાં રાજ કુટુંબ હોય કે રાજા હોય અને કંઈક ને કંઈક કોઈને શારીરિક તકલીફો હોય અને એ ઔષધ પીતા હોય, રોજ 2 ઢાંકણા ડૉક્ટર સાહેબે કીધું હોય વૈદ્યરાજે સવાર સાંજ પીવાની, એમાં બીજા કાંઈ 2 ઢાંકણા ભેળવી દે, ખબર જ હોય કે આ રોજ પીવે છે. કયા પ્રકારના અમુક પ્રકારના રોગ હતા તે ઔષધ ઉપરથી ખબર પડી જાય કે આ રોગ આને છે એટલે આ પ્રકારની એ દવા લે છે. તો એના આધારે ઘણી વખત ઘણા બધા એકાબીજા રાજાઓ હોય, વ્યક્તિઓ હોય, એના ઉપર અનેક પ્રકારે મુશ્કેલીઓ ઊભી થાય એવા કર્મ કરે. એટલા માટે એને પણ ગુપ્ત રાખવું, તપ ગુપ્ત રાખવું. ખાલી એકાદશી જ રહેતા હોય ને તો સોસાયટીમાં બૈરાઓ ભેળા થયા હોય ને તો કે આજે તો ઉપવાસ છે. ઉપવાસ એ પાછો એવો એમ ફરાળની આઈટમો એટલી બધી બનાવી હોય, પેટીસ હોય ને બટાટા વડા હોય ને હવે તો કહે છે જલેબી થાય છે. એકાદશીને પસ્તાવો થાય કે હું અહીંયા ક્યાં આવી, અને છતાંય પાછી જાહેરાત કરે કે આજે તો ઉપવાસ છે. એમાંય શ્રાવણ મહિનો હલતો હોય ત્યારે તો એકટાણાની વાત જ પૂછો નહીં. પોતાની શ્રદ્ધા અને શક્તિ મુજબ કોઈ પણ તપશ્ચર્યા કરતા હોય તો એ તપને જાહેર ન કરવું, દાન જાહેર ન કરવું, એક ગુપ્ત રાખવું. કારણ કે જે ભગવાને આપણને આપેલું છે એ ભગવાનને આપણે આપીએ છીએ. એક ભાઈએ 10મો ભાગ ભગવાનને અર્પણ કર્યો એટલે આપનાર જે હતા એમના પ્રત્યે જે ધર્મસ્થાનના મુખ્ય હતા એમણે આભાર વ્યક્ત કર્યો કે સારું તમે આ ભગવત કાર્યમાં ભગવાનને તમે 10મો ભાગ આપ્યો. ત્યારે પહેલા એમ હાથ જોડીને કીધું કે મેં આ 10મો ભાગ આપ્યો નથી, 90% ભગવાને મને આપ્યું છે અને 10% મેં એને પાછું આપ્યું છે. 100% હતું તો એનું, 90% એને મને આપ્યું છે અને 10% જ એને પોતે રાખ્યું. કોઈ પણ દાન કર્મ કર્યું હોય તો એને પણ જાહેર ન કરે. ભગવાનના ભક્ત છે એ એવું વિચારે કે ભગવાને આપેલું છે તમારું તમને હું અર્પણ કરું છું, એમાં મારું કાંઈ નથી. દાન કર્મ છે, તપ છે, જપ છે, એ બધા જાહેર કરવાથી એ નાશ પામે છે. પોતાને નિમિત્ત માને કે ભગવાન આપણને સારા કામમાં નિમિત્ત બનાવે છે, પણ પોતાના વ્યક્તિત્વને ઊંચે લઈ જવા માટે આ બધા જ કર્મને ક્યારેય પણ કોઈ વ્યક્તિ એવી ઈચ્છા ન રાખે કે આના દ્વારા હું મારી જાહેરાત કરાવું. એટલા માટે શાસ્ત્રકારો એવું કીધું કે દાન કર્મ છે એ પણ ગુપ્ત રાખવું. કારણ કે ભગવાનની પ્રસન્નતા માટે કોઈ પણ પ્રકારનું કરેલું કર્મ છે તો એના દ્વારા કોઈ વ્યક્તિ પ્રસિદ્ધિ ઈચ્છે ત્યારે એ દાન છે એ દાન રહેતું નથી. દાનના અનેક જુદા જુદા પ્રકારો છે. ગુપ્ત દાન હોય, ઘણા પછી કીર્તિદાન કરતા હોય, જુદી જુદી રીતે પોતાની ઈચ્છા મુજબ કરતા હોય, પણ મૂળ શાસ્ત્રોનો વિધિ તો એવો છે કે દાન કર્મ છે એ પણ વ્યક્તિએ ગુપ્ત રીતે કરવું, જાહેરાતનો વિષય ન રાખે, બનાવે. અને 9મું એવું વિધાન કર્યું કે અપમાનને પણ ગુપ્ત રાખવું. ક્યારેક કોઈ સંજોગોમાં કોઈ વ્યક્તિ દ્વારા આપણું અપમાન થયું હોય ને તો એ કીધા ન કરવું કે મને ઓલાએ આવું કર્યું, મારું આમ થયું. હવે થયું એ થયું, પણ તમે કઈને શું કામ જાહેરાત કરો છો? અપમાન થયું હોય તો એ બીજાને કહેવાથી એ સન્માનને પાત્ર બનતો નથી, પણ એ વધુ બીજાની નજરમાંથી વ્યક્તિ નીચો આવી જાય છે. આ 9 બાબતો ક્યારેય પણ
જાહેર ન કરવી. પેખી ચલગત પારકી કા અમથો અંતર બળે, કરશે તે ફળ પામશે તું તારું સંભાળ. દોષ બીજાનો દેખીને હૃદયે રાજી થાય, જુએ દોષ પોતાતણો તો જીવન સુધરી જાય. પોતાનો દોષ જોવે તો એનું જીવન સુધરી જાય, પણ બીજાના જોવામાં તો પોતાનું બગડતું જ હોય છે. ત્યારે મહારાજા એવું કહે છે કે ગુહ્ય વાર્તા ક્યારે પણ કોઈની પ્રકાશમાં લાવવી નહીં. આવું કર્મ કરવાથી 6 પ્રકારના દોષ એટલે કે નુકસાનીઓ આવે છે. કેટલા પ્રકારની નુકસાની? 6 પ્રકારની. પહેલું તો કોઈએ ગુહ્ય વાત, પોતાની ગુપ્ત વાત કીધેલી હોય અને આપણે બીજાને જાહેરાત કરીએ તો પહેલું તો એક તો વિશ્વાસઘાત આપણે કરીએ છીએ. અને વિશ્વાસઘાત છે ને એ આત્મઘાતની સમાન છે. શરીર છે એ શ્વાસથી હાલે છે અને સમાજની એક સારી સુખાકારી એ વિશ્વાસથી ચાલે છે. કુટુંબમાં, પરિવારમાં, દરેક જગ્યાએ એકબીજાનો વિશ્વાસ રાખે પરિવારમાં ત્યારે જ આ ચાલે. પતિ પત્ની હોય ને એકબીજા વિશે શંકા કર્યા કરે તો, પિતા પુત્ર હોય ને કંઈક વ્યવહાર સોંપતા હોય, જવાબદારી સોંપી હોય, આર્થિક રીતે એ સંભાળતો હોય ને એમાં જો પિતા હોય એ પુત્ર વિશે શંકા કર્યા કરે તો, વિશ્વાસ ન રાખે તો. આ જગતની અંદર ઘણું બધું કરીએ છીએ વિશ્વાસથી, તો આ વ્યવહારિક જીવનની અંદર, પારિવારિક જીવનની અંદર પણ અમુક વિશ્વાસો તો મૂકવા જ જોઈએ. તો મહારાજ એવું કહે છે, કોઈ એવી હૃદયની વાત, ગુપ્ત વાત કીધી હોય અને આપણે એ બીજાને જાહેર કરીએ તો એક તો વિશ્વાસઘાતનું પાપ લાગે છે. બીજું, આવું કરવાથી એ પોતે ચાડિયાપણું કરે છે, એટલે ચાડિયો છે એવું પણ એ આ ક્રિયા દ્વારા પુરવાર થાય છે. મહારાજને આ કોઈ બાબતો ગમતી નહીં. આગળ શિક્ષાપત્રીમાં મહારાજ આવું કહેશે કે ચાડિયાપણું ન કરવું. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે, વાણીને નિયમમાં રાખવી, પ્રયોજન વિનાનું બોલવું નહીં. વાણી એ વાક શૈલ્ય છે. બોલતા આવડે તો સ્વામી કે બોલવું, નહીં તો વિચારીને પાછું વળી જવું. પણ જીવને તો એવા સન્યપાત ઉપડ્યા છે, તે પોતે દીઠું ન હોય ને સાંભળ્યું ન હોય ને તોય બોલે, બકી ઉઠાય. આવો જે સ્વભાવ અને વર્તન છે એ બહુ ખોટું છે. ને સાચું હોય તો પણ ગુહ્ય વાત કોઈની પ્રકાશ કરવી નહીં. ધીરે રહીને સમાધાન એનું કરવું. ગુણાતીતાનંદ સ્વામી તો વ્યવહારમાં વિશેષ જોડાય એટલે અનુભવ સિદ્ધ આ બધી સ્વામીની વાતો છે. સ્વામી કે સમાધાન કરવું, પણ ગુહ્ય વાત કોઈની પ્રકાશમાં લાવવી નહીં. પણ પીછીનું પારેવું ન કરવું. સમજાયું? સ્વામી દ્રષ્ટાંત આપ્યું એ પીછાનું પારેવું ન કરવું. એક પીછું પડ્યું હોય અને શું છે, પારેવું છે, જો ને તને દેખાતું નથી. હોય કેટલું? લગભગ અત્યારે તમે જોવો, હોય નાનું પણ એવું રજનું ગજ કરે. અને આમાં તો પાછા એવા બધા આમ અતિ આતુર થઈ ગયા હોય, હું ભાઈ કેમ હાલે છે હમણાં? આમ કોઈ દી સામે મળતો હોય તો બોલાવતો ન હોય. ઓલાને ઉતાવળ હોય તો પરાણે ઊભો રાખીને તુરંત એવી રજૂઆત શરૂ કરે, હું હમણાં હાલે છે, હું કાંઈ જાણ્યું નવીનમાં? કાંઈ ખબર? ના, કાંઈ ખ્યાલમાં નહીં, નથી ખબર. ઓલાને આતુરતા જગાડે અને પછી એવી રીતે મૂકે કે આવું આવું કંઈક સંભળાય છે. આવું હોય ક્યાંક બીજું ને એને આ રજૂઆત એવી કરી હોય એક કાનેથી બીજા કાને, બીજાથી ત્રીજે. અને એમાંય કોઈ રહસ્યની વાત હોય. એક ચિંતકે બહુ સરસ કીધું, ન્યૂઝપેપર અને ટેલિફોન દ્વારા કે મોબાઈલ દ્વારા જે જાહેરાત ન થાય એ જાહેરાત કરવાનું એક બહુ સુગમ અને શ્રેષ્ઠ, સફળ અને સક્સેસફુલ મીડિયા એટલે મહિલા.
કાંઈ પણ વાત ધીમેથી કહીને તમે કહેજો કે અમે કોઈને કીધી નથી, આ તમને જ કહું છું, ગુપ્ત છે. એમાં જો તમે આ ગુપ્તપણાનો રહસ્યનો સિક્કો મારો એટલે વધુ સ્પીડે જાહેર કરે. માનસિક રીતે છીછરાપણું એ સમજદારીમાં સહજ હોય છે અને મહારાજને એ ગમતું નથી. વ્યક્તિગત જીવનમાં અને અધ્યાત્મ જીવનમાં બહુ મોટા પ્રશ્ન ઊભા કરે, નુકસાની ઊભી કરે. આ બધી આજ્ઞાઓ છે એ વ્યવહારિક રીતે અને વ્યક્તિગત રીતે બંને રીતે પાળે તો ફાયદો અને ન પાળે તો નુકસાની છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે વાત પ્રકાશમાં કરવી નહીં, ધીરે રહીને સમાધાન કરવું, પણ પીછાનું પારેવું ન કરવું. સ્વામીએ પછી વાત કરી કે આત્માનંદ સ્વામીએ એક વખત આંબલ્યો ખાધેલો. કંઈક મોઢામાં સ્વામીને મોહળ આવતી હશે ને તાવ આવ્યો હશે, તે આંબલ્યો મોઢામાં રાખ્યો હશે. એક હિન્દુસ્તાની સાધુ હતા, ઘણા નજર આવી જ હોય, એટલે એણે બીજા કોઈને વાત કર્યા વિના, સ્વામીને કાંઈ આ બાબતે પૂછ્યું કે વાતચીત કર્યા વિના સીધા જ વાતું કરવા માંડ્યા કે આ મોટા સંતો કહેવાય પણ જોવો વર્તમાનનું છે કાંઈ, વર્તમાન લોપ્યું. તો એ વાત બધી મહારાજ પાસે ગઈ. એટલે મહારાજને કીધું કે મહારાજ, આત્માનંદ સ્વામી તો આંબલ્યો ખાય છે, એને વર્તમાન લોપ્યા. મહારાજ કે વર્તમાન લોપા એ અમારે જોવાનું, તમારે જોવાનું નથી. મહારાજ કે આવી ચાડી કરવાની તમને કોણે કોઈ કીધું છે? મહારાજ એવું આકરા થઈને વઢ્યા. એ જ વાતમાં પછી ગુણાતીતાનંદ સ્વામી બીજું લખ્યું કે એકવાર ભાઈ રામદાસજીને તાવ આવેલો. શરીરે અવસ્થા થાય, કારણ કે શરીર શરીરના ધર્મ બજાવે. સારી રીતે શરીર ચાલતું હોય, અવસ્થા હોય યુવાની, ત્યારે અમુક આહારનું આ તે કોઈ અસર જણાતી ન હોય, પણ ઉંમર થાય ત્યારે તો સ્વામીને તાવ આવેલો. એટલે કાળીંગડાનું શાક બનાવ્યું. કેવું હશે એ તો ભગવાન જાણે. સ્વામી એવું લખ્યું છે. શાક બનાવ્યું. એમાં એક સાધુ એ મહારાજ પાસે ગયા અને મહારાજને કીધું કે મહારાજ, ભાઈ રામદાસ સ્વામી હતો નિસ્વાદી વર્તમાન લોપ્યું. મહારાજ કે હું? ત્યારે એમણે પણ એવું કીધું કે આ સ્વામીએ તો આનું શાક બનાવીને એ જમ્યા. મહારાજ કે આવું ચાડિયાપણું તમારે મૂકવું અને આપણે જે કરવાનું છે ને એ કરવું. શાક એક બનાવીને આવી રીતે અવસ્થા હતી ને બીમાર હતા ને જેમાં તેમાં હું વર્તમાન લોપી નાખ્યું, અને એ પાછા તમે અમને કહેવા આવો છો? સહજ રીતે કાંઈ પણ આવી બાબત હોય, ક્રિયાઓ હોય, તો એના દ્વારા કોઈ વ્યક્તિ એમાંથી પોતે એમ વિચાર કરે કે મારે આમાં શું કરવાનું છે અને મારી જવાબદારી કેટલી છે. એક વસ્તુ નક્કી છે કે આ બધી બાબતોની અંદર બીજાની ખરાબીમાં રસ લેવો ને એના જેવી બીજી મોટી ખરાબી નથી. જે કાંઈ આપણા અંદર છે એ કરવાનું છે આપણે, અને બીજાની અંદર જે કાંઈ છે તો એનો જવાબદાર એ છે, આપણે નથી. આ આજ્ઞા દ્વારા મહારાજ એમ કહે છે કે વ્યક્તિગત આત્મ સન્માનથી જેને જીવવું છે ને એને પોતાની જાત તરફનો અભિગમ રાખવો. હંમેશા બીજા તરફનો અભિગમ રાખીને જીવન યાત્રા એ સુખદ ન રહે. મારે શું કરવાનું છે? ભગવાને કાંઈ આપણને એવા ડેટા આપ્યા નથી કે કોટા આપ્યા નથી કે તમે અક્ષરધામમાં આવો ને ત્યારે આ 200 પ્રશ્નનું ફોર્મ ભરી અને એ તમારે લેતા આવવાના છે, ને એમાં તમને ઓછામાં ઓછા 100 પ્રશ્નના જવાબ તો લખેલા જ હોવા જોઈએ. બીજાના શું દોષ છે, શું એણે પાડ્યું છે, શું નથી પાડ્યું, શું અવળું કર્યું છે, એ બધું તમારે લખીને મારી પાસે રજૂ કરશો, પછી હું તમને અક્ષરધામ એન્ટ્રી આપીશ. એવું કાંઈ કીધું છે? બીજાના બાયોડેટા કોઈ આપણને પૂછવાના જ નથી. કોનું પૂછશે? આપણું આપણને પૂછશે કે નહીં તમે આમાં કેટલું કરવા જેવું કર્યું ને કેટલું ન કરવા જેવું કર્યું. જે જવાબદારી ભગવાનની છે એ આપણે લેવાની જરૂર નથી.
હવે એ આપણે લઈ લઈ વધુ પડતા સેવક થઈને તો પછી ભગવાન કરશે શું? કારણ કે કર્મફળ પ્રદાતા ભગવાન એ પોતે ખાતું પોતા પાસે રાખ્યું છે. મુખ્ય ખાતા હોય ને એ કોઈ પણ મિનિસ્ટર હોય એ પોતાની પાસે રાખે, બાકીનું જે કંઈ પરચુરણ હોય એ બધાને થોડું થોડું ફોપી દે, એટલે હવું થાય આપણને ક્યાંક આગળ પાછળ જોડવાનું મળ્યું એમ લખવાનું. પણ ભગવાને કલ્યાણ એક તાનતા અને પ્રત્યે હેયની ભટતા, માયાના બંધનમાંથી કર્મ સંસ્કૃતિમાંથી જીવને તોડીને બહાર કાઢવો એ ભગવાને પોતાના પાસે રાખ્યું છે. અને કયા પ્રકારના કોના કેવા કર્મ છે એ પ્રકારે એને એવું ફળ આપવું એ ભગવાન પોતા પાસે રાખે છે. તો આપણને તો આવી કોઈ જવાબદારી ભગવાને સોંપેલી નથી કે બીજાનું ધ્યાન રાખવું, કાંઈક આવી બાબત હોય તો એ બીજાને કેવી, જાહેર કરવી, કોણ કેટલો છે ને કેવો છે એના કોઈ બાયોડેટા રાખવાની આપણે જરૂર જ નથી. તો આવી બિનજરૂરી પ્રવૃત્તિમાંથી ઘણી વખત નિવૃત્તિ લઈ તો સારું કરવા માટે ઘણો બધો સમય વધે ખરો. ટાઈમ મેનેજમેન્ટ અને ટાઈમ ઘટતો હોય તો આ બધું થોડું થોડું બિનજરૂરી જે આપણા અધિકારમાં ન આવતું હોય એ બંધ કરીએ તો પણ ઘણો બધો સારું કરવા માટેનો સમય બચી શકે. ચાડિયાપણાનો દોષ વ્યક્તિની અંદર આવે છે. કોઈ પણ વ્યક્તિએ પોતાના જીવનની અંદર પોતા તરફનો અભિગમ રાખવો જોઈએ તો એનું જીવન સારું અને સુંદર બને અને ભગવાન રાજી થાય, મોટા સંતોનો રાજીપો મળે એવું બને. ચીનના તત્વ ચિંતક મેન્સીયસ એમના શિષ્યોની સાથે જતા હતા ત્યારે એમના શિષ્યોએ એક પૂછ્યું કુંગ તુએ કે બધા સમાન માણસો હોય છે, માણસો બધા સમાન હોય છે, પણ કેટલાક નાના અને કેટલાક મહાન એમ કેમ થાય છે? ત્યારે મેન્સીયસે એવું કીધું કે વાલા શિષ્યો, જે લોકો પોતામાં રહેલા સારા ભાગને અનુસરે છે એ વ્યક્તિ હંમેશા મહાન થાય છે, અને જે વ્યક્તિ પોતાની અંદર પડેલા છુલ્લુક ભાગને જે અનુસરે એ વ્યક્તિ હંમેશા નીચો જાય છે અને એવો નાનો થાય છે. પોતાની અંદર જે પડ્યું છે એને કેવી રીતે અનુસરે છે? નબળી બાબતો પોતામાં પડી છે તો એ બીજામાં જવાની જોવાનો, એને એ જ દેખાવાનું. પણ પોતાની અંદર જે સારી બાબતો પડી છે એને જે અનુસરે છે એ વ્યક્તિ હંમેશા મહાન બને છે. ભગવાન દરેક વ્યક્તિને સારું આપતા હોય છે અને દરેક વ્યક્તિની અંદર નબળું પણ પડેલું હોય છે. આપણે એને કેવી રીતે સપોર્ટ કરીએ છીએ એ પ્રકારે ભગવાન એમાં સાથ આપે છે. અભિગમ દ્રષ્ટિકોણ વ્યક્તિનો કેવો છે એની ઉપર એની મહાનતા હોય છે. જગતની અંદર વ્યક્તિ જીવંત છે ત્યારે એ સમુદાયની અંદર દરેક માણસ રહે છે. પ્રશ્નો તો નાના મોટા આવવાના જ, પણ પોતાનો પંથ જેણે નક્કી કરેલો છે કે મારે આ માર્ગે જવું છે ને આવી રીતે રહેવું છે ને આ કરવું છે ને અહીંયા જવું છે, તો હંમેશા કોઈ વ્યક્તિની જીવંત યાત્રા અને જીવન યાત્રા એ પ્રગતિ સતત ક્યારે કરતી રહી તો કે પોતાનો અભિગમ કેવા પ્રકારનો છે એના આધારે. ગ્રીક દેશના ચિંતક પ્લેટો હતા, એમને એમના મિત્રોએ પૂછ્યું કે તમારી ટીકા ઘણા કરે છે તો એનો જવાબ તમારે કાંઈ નથી આપવો? ત્યારે એમણે એવું કીધું કે ના, હું એવું જીવીશ કે ટીકા કરનારાની વાત જ કોઈ લોકો સાંભળશે જ નહીં. સાંભળે તો પછી માને ને. હું એવું જીવીશ કે ટીકા કરનારાની વાત સાંભળશે જ નહીં. મહાન માણસો છે એ હંમેશા સ્વકેન્દ્રિત પોતાના આત્મસન્માન અને આત્મા તરફ, પોતાના જીવન તરફ દ્રષ્ટિ રાખીને જીવતા હોય છે. બીજાના અભિપ્રાયો ઉપર પોતાના વ્યક્તિત્વનું મૂલ્ય આંકતા નથી હોતા. મહારાજ અહીંયા આ આજ્ઞા દ્વારા એવું કહે છે કે બીજાનું જોવા કરતા પહેલા પોતાનું જોવું. ગુરુ મહારાજ કહે છે ને કે માણસને હંમેશા પોતાનો વાંક અને વાહો દેખાતો હોતો નથી. દેખાય તો કોનો દેખાય? સામેવાળાનો દેખાય, પણ પોતાનો દેખાતો નથી. એટલે મોટા માણસ બનવા માટેની મહારાજ અહીંયા એક સુંદર મજાની રીત શીખવે છે. એક ગામની અંદર રાજકારણી પધાર્યા, એટલે હવે ગામ હોય એટલે જે તે ગામ હોય, વિસ્તાર હોય, રાજ્ય હોય,
તો જ્યાં જેની પ્રધાનતા પ્રભુત્વ મહત્વ હોય એનું થોડુંક મોટી જગ્યાએથી પ્રતિપાદન થવું જોઈએ. મહારાષ્ટ્રના ગુજરાતમાં આવે તો એ ગુજરાતની અંદર દ્વારકાધીશ બિરાજે છે, સોમનાથ મહાદેવ ગાંધી આ ભૂમિમાં થયા, સરદારે જેવા આ દેશને ભેટ આપ્યા. અને ગુજરાતના મહારાષ્ટ્રમાં જાય તો શિવાજી ને વીર સાવરકર ને યાદ કરે ને, બધાને લઈ લે. એમ ક્યાં ક્યાં સમાજનું કોનું કોનું કેટલા સમાજ ઉપર કોનું પ્રભુત્વ છે એ બધાને આવરી લે. આ ગામમાં પધાર્યા એટલે પૂછ્યું કે ભાઈ આ ગામમાં છોકરો એક નાનો હતો જુવાનિયો, બહુ વિચક્ષણ અને બુદ્ધિશાળી હશે, એટલે એમને પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોઈ મોટા માણસ જન્મ્યા છે? ત્યારે ઓલાય જવાબ આપ્યો કે સાહેબ અમારા ગામમાં બધા બાળકો જ જન્મે છે, અમારા ગામમાં કોઈ મોટા જન્મા નથી. મહાન બનવા માટેની મહારાજ અહીંયા ટેકનિક આપે છે કે હંમેશા પોતા તરફનો અભિગમ રાખવો. ત્રીજું, પરદ્રોહની પ્રક્રિયા થાય, ચાડિયાપણું કે કોઈ વ્યક્તિની ગુહ્ય વાર્તા જો કહે, બીજાનો દ્રોહ થાય છે. ચોથું, નિંદા કરવાની પ્રવૃત્તિ પણ આમાંથી શરૂ થાય. પરદોષ ચિંતન આમાંથી થાય છે. કમસે કમ કોઈને આવી રસપ્રદ વાત કરવી હોય તો પેલા પોતાના મનની અંદર તો ઘૂંટી ઘૂંટીને તૈયાર કરવી જ પડે, અને ત્યારે જ ક્વોલિટી વાળો માલ બીજાની અંદર જાય. એમનેમ આવે? એક વસ્તુ છે, કોઈ જળ છે, તમે જુઓ લીંબુ તમે ચાખ્યું છે? લગભગ કોઈ બાકી નહીં હોય. હવે અહીંથી હું કાચી કેરી, લીંબુનો ખાટો રસ, આંબલીના કાતરા, એમાંય ઓલો જગદીશભાઈ કોલ શું કે ફૂલ ખાંડીને ખાધો છે ને, આ બધું યાદ કરું છું હજી ત્યાં આમાં કેટલા મોઢામાં પાણી આવવા મળ્યા છે. આ એક જડ વસ્તુ છે. તમે જુઓ, તમે પ્રેક્ટિકલ રીતે અત્યારે છે નહીં, ખાધી નથી, પણ ખાલી અહીંથી એક શબ્દ તમારા કાન દ્વારા પડ્યા અને કન્ટિન્યુ ખાલી થોડું એનું, આ તો નામ જ લીધા, પણ થોડુંક એનું આમ વ્યવસ્થિત વર્ણન કર્યું હોય તો મોઢા આડા હાથ દેવા પડે. એટલે એક જડ છે તો એનું તમે એક રસપ્રદ રીતે વર્ણન કરી અને ચિંતન કરો છો તો એક જીભ ઉપર તમને એ રસ પેદા કરે છે, એનો સ્વાદ મળે આવવા. તો કોઈ વ્યક્તિના દોષનું તમે આવી રીતે ચિંતન કરો અને વર્ણન કરો તો એ આપણા જીવનની અંદર પ્રગટ ન થાય, એનો સ્વાદ ન આવે, એની અસર ન આવે. સહજ છે કે એક જડનું ચિંતન કરવાથી પણ જો આ પરિણામ આવતું હોય તો જીવંત વ્યક્તિના કોઈના દોષનું ચિંતન કરે તો એ દોષ આપણામાં આવે છે. એટલા માટે મહારાજ એવું કીધું કે પરદોષનું ચિંતન પણ ક્યારેય ન કરવું. અને આ બીજાની ગુહ્ય વાત કહેવાથી હંમેશા એ દોષનું ચિંતન થાય એના, અને એનામ જે હોય એ પાછો પોતામાં આવે. આ તો એક સહજ પ્રક્રિયા છે કે બીજાના દોષ જે વ્યક્તિ વધારે જોતો હોય ને એનું ચિંતન કરતો હોય તો એ દોષ પોતાની અંદર આવતા હોય છે. કોઈના છિદ્રો ખોલવાથી હંમેશા પોતાની પ્રતિષ્ઠા હલકી થતી હોય છે અને આબરૂ પણ ઓછી થાય છે. આ પણ એક છઠ્ઠી નુકસાની છે. આ 6 પ્રકારની નુકસાનીઓમાંથી બચવા માટે મહારાજ આશ્રિત જનોને એવી આજ્ઞા કરે છે કે ક્યારેય પણ કોઈ વ્યક્તિની એવી ગુપ્ત વાત હોય તો એ કહેવી નહીં. કારણ કે આવી પ્રક્રિયા કરવાથી ઘણી વખત ઘણા લોકોનો સ્વભાવ બની ગયો હોય, પણ એ સ્વભાવને કારણે રહસ્યમય વાત હોય ને એનું જીવન ઝેર જેવું બની જતું હોય, સમાજમાં એની આબરૂ જતી હોય. ઘણી વખત આવી ઘટનાને કારણે એને એમ થાય કે હવે આપણે આ જીવન જીવીને શું છે, આવું કલંકિત જીવન, અને આત્મઘાતનું પગલું પણ લેતા હોય છે. તો શાસ્ત્રમાં એવું લખ્યું કે આવી કોઈની ગુપ્ત વાત આપણે જાહેર કરી અને પછી જો એ વ્યક્તિ આત્મહત્યા કરે ને તો 75% પાપ આવું જાહેર કરનાર વ્યક્તિને જાય છે. લ્યો, નિયમ છે કે આ ક્રિયા એને કરી એમાં નિમિત્ત કોણ બન્યા? આવી વાત જાહેર કરનાર.
જો એના પ્રત્યે હિત બુદ્ધિ હોય તો એવું લખ્યું કે એકાંતમાં બોલાવીને પ્રેમથી હિત બુદ્ધિથી એમને કહેવું, પણ ક્યારેય પણ એમને વાતને જાહેર ન કરવી. આપણે કંઈ સાંભળ્યું હોય કે જાણ્યું હોય તો પણ એ કહેવાની જરૂર નથી. આપણે પણ એને ભૂલવાનો પ્રયત્ન કરવો, પણ ક્યારેય કોઈને કહેવાનો પ્રયત્ન ન કરવો. આવું કરનારા જે કોઈ છે, બીજાની ગુપ્ત વાત જાહેર કરનારા છે, તેને શાસ્ત્રકારોએ સર્વ કર્મ બહિષ્કૃત, આત્મકલ્યાણને માટે કરવાના જે કોઈ સાધનો છે, એટલે કે પૂજા, યજ્ઞ કર્મ કે કોઈ પણ એવી ધાર્મિક કર્મ ક્રિયામાં એમને બેસાડવાય નહીં, એમને આમંત્રણ આપવું નહીં. આપણે આયોજન કર્યું હોય એવું ઠેઠ લખ્યું લ્યો. કારણ કે ન્યા આવ્યો હશે ને તો બીજા 2-5 જણાને આ વળગાડતો જાહેર, ન્યા જાહેર હતા એ કરશે. યજ્ઞ કર્મ કરવા આવ્યો હશે ને કયું કર્મ કરશે? તો આવા પવિત્ર સ્થાનની અંદર કે પવિત્ર કર્મની અંદર કોઈ વ્યક્તિ આવી વૃત્તિ કે આવું કર્મ ધરાવે કરે તો એમાં અનેક પ્રકારના પાપની સંભાવનાઓ છે. ત્યારે મહારાજ એવું કીધું કે કોઈ પણની ગુપ્ત વાત ક્યારેય પણ આપણે જાણતા હોઈએ અથવા તો આપણને કીધી હોય તો ક્યારેય કહેવી નહીં, મૌન રાખવું. એમાં આપણું હિત અને સામેવાળાનું હિત રહેલું છે. કલ્યાણના માર્ગમાં આ અતિ મહત્વની બાબત છે. સ્વકેન્દ્રિત વૃત્તિ રાખવી, બીજાના દોષોનું ચિંતન કરવા કરતાં આપણે આપણા ગુણોને ઓળખી અને દોષો જે પડ્યા છે એ તરફનો અભિગમ રાખીએ તો આપણું જીવન આગળ વધતું રહે. બીજી આજ્ઞા મહારાજે એવી કરી કે સમદ્રષ્ટા ન કાર્યશ્ચ યથાર્હાચા વ્યતિક્રમઃ. સમદ્રષ્ટિ રાખીને એકબીજાનું જે પૂજન સન્માન કરવાનું હોય તો એમાં સમાનતાની ભાવના ન રાખવી. અહીંયા કોઈ મહારાજ વિશેષ કરીને એવી આજ્ઞા કરે છે કે સમદ્રષ્ટિનો ભાવાર્થ શું છે? તો કે શાસ્ત્રની અંદર એવું લખ્યું છે કે આ વિશ્વ આખું એ વિશ્વેશ્વરનું સ્વરૂપ છે. બધા જ જે કોઈ મનુષ્યો છે એ પ્રભુના સંતાન અને બાળકો છે. બધું જ બ્રહ્મરૂપ છે. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. આવા શાસ્ત્રોના વચન સાંભળીને બધાય પ્રત્યે સમાનતાની ભાવના ન રાખવી. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચેવ સ્વપાકેશુ પંડિતા સમદર્શિનઃ. પંડિતો છે એની દ્રષ્ટિ સમાન હોય છે. વિદ્યાવાન હોય, વિનયવાન સંપન્ન હોય, બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય કે કૂતરો હોય, એની સમાન દ્રષ્ટિ હોય છે. તો એનો અર્થ સમાન દ્રષ્ટિ એટલે દરેકની અંદર પરમાત્માનું એ દર્શન કરે છે, કોઈનો એ અનાદર કરતો નથી. પણ એનો અર્થ એવો નથી કે સમાન દ્રષ્ટિ એટલે સમાન વ્યવહાર કરવો. અહીંયા મહારાજ વ્યવહાર શીખવે છે કે કોઈ પણ વ્યક્તિ જેવો જે ગુણવાળો હોય, જેવું જેનું સ્થાન હોય, જેવો જેનો દરજ્જો હોય, એવા પ્રકારે એનું સન્માન કરવું, એવા વચને કરીને એને બોલાવવો, એવી રીતે એનું પૂજન કરવું, એવી રીતે એનો વ્યવહાર કરવો. શાસ્ત્રમાં બતાવ્યું છે કે ગાયની પૂજાની રીતિ જુદી બતાવી છે, કૂતરાની કઈ હરખી નથી બતાવી છે. આ શ્લોકની અંદર એવું કીધું છે કે પંડિત હોય અને સમદર્શી હોય. તો ગાય હોય એની પૂજા શાસ્ત્રમાં બતાવી, પણ કૂતરાની પૂજા કઈ બતાવી છે? નથી બતાવી. કારણ કે વ્યવહાર અલગ છે. એની અંદર રહેલા ચૈતન્યની અંદર પરમાત્માનું દર્શન કરે એવો જ્ઞાની પંડિત છે એ. પણ વ્યવહાર તો જેનો જેવી રીતે થતો હોય એની રીતે થાય. બ્રાહ્મણ હોય તેને ધોતિયું ઓઢાડે, હાથીને ધોતિયું ઓઢાડે. ચાલો આજે તો સમદર્શી હોય તો હાથીને વસ્ત્રદાન કરવું છે. વ્યવહાર છે એ અલગ છે. ત્યારે મહારાજે એવું કીધું કે સુખ દુઃખની અનુકંપામાં અને સહાનુભૂતિમાં આ વિચારસરણી યોગ્ય છે કે સર્વમાં સમાનતાની દ્રષ્ટિ રાખે, પરંતુ વ્યવહારની દ્રષ્ટિએ સન્માનની બાબત હોય કે પૂજાની બાબત હોય ત્યારે આવી દ્રષ્ટિએ યોગ્ય નહીં. એમાં તો વિવેક રાખવો જોઈએ, મર્યાદા રાખવી જોઈએ. ભગવાન ખુદ આવે આ અવની ઉપર ત્યારે પણ ભગવાન વ્યવહાર જુદી જુદી રીતે કરે છે. ત્યાં ભગવાન સમદ્રષ્ટિ એવી રાખતા નથી.
પ્રહલાદજી હતા તો એની રક્ષા માટે ભગવાન પ્રગટ થયા અને એના પિતાને માર્યો. ભગવાનને સર્વ પોતાના સંતાન છે તો એકને મારે ને એકને જીવાડે એવું કરે? સમદ્રષ્ટિ ન હોય? મહારાજ કે એ વિચાર અમારો નથી. મોટા મોટા જે બધા થઈ ગયા એને ભગવાન અને ભગવાનના ભક્તોનો જ પક્ષ રાખ્યો, સંતોનો જ પક્ષ રાખ્યો. સાધુ હોય એને સમદર્શી જોઈએ. મહારાજ કે એ અમારા માયનામાં આવતું નથી. અને મહારાજે ત્યારે આ ઇતિહાસ પુરાણોની બધી વાતો અને દ્રષ્ટાંત લઈને કીધું કે મહારાજ કે આ જોવો, કોઈ આમાં સાક્ષી પૂરતું હોય ક્યાંય નહીં જોવા મળે. કારણ કે જે વ્યક્તિ જેવા છે એ વ્યક્તિ એની સાથે એવા સંબંધથી એવા ભાવથી ક્રિયા કરે, જોડાય, વ્યવહાર કરે. સમદર્શિતાનો અર્થ એટલે બધુંય સારું છે ને બધુંય મારું છે એવું નહીં. જે વ્યક્તિ જેવા છે એવી રીતે યોગ્યતાને અનુસારે એની સાથે વ્યવહાર કરવો. પ્રહલાદજીએ સમદ્રષ્ટિ રાખી નથી. સુખદેવજી મહારાજ આત્મ સ્વરૂપમાં રમમાણ રહેનારા અને પરમાત્મામાં અતિ પ્રીતિવાળા હતા, છતાં પણ જ્યારે કૃષ્ણ ભગવાનની વાત આવે ત્યારે એના ગુણ, એના ઐશ્વર્ય, સામર્થ્યનું વર્ણન કરે. અને સામે કંસની વાત આવે ને ત્યારે સંસ્કૃતમાં તમે શબ્દો વાંચો તો કંસના પ્રત્યે જે શબ્દો વાપર્યા છે, તુલસીદાસજી હોય કે વાલ્મીકીજી હોય, રામાયણની રચના કરે કે રામના ગુણ ગાતા હોય ત્યારે એને એમાંથી તૃપ્તિ થતી ન હોય એવા એવા શબ્દો વાપર્યા હોય ભગવાન માટે, અને સામે રાવણનું પ્રતિપાદન કરતા હોય ત્યારે શઠ જેવા શબ્દો વાપર્યા છે જે અત્યારે કોઈ લૌકિક ભાષામાં ન વાપરતા હોય. તો સમદર્શી હોય તો એમણે બધાને પ્રત્યે સરખા જ વર્ણન કરવા જોઈએ ને, પણ એવું નથી. કારણ કે બધી જ રીતે વ્યવહારની અંદર દરેક વ્યક્તિ આ તો વિવેક રાખે છે ને હોય જ છે. કોઈ સંસારી ગ્રહસ્થ એમ કે આપણે તો બધા બાળકો હરખા છે ને, ઘણા હરિભક્તો નથી હોતા, આપણે તો બધા સાધુ હરખા છે ને. સમદર્શી ગ્રહસ્થ હોય તો એમ વિચાર કરે કે ના બધા છોકરા હરખા. ભાઈ તમારે 3 હોય, 1લી તારીખે પગાર આવ્યો હોય અને કપડા 3 છોકરા માટે લઈ આવો તો પાડોશીના 2 હોય, ભલે ને 3 ન હોય તો એની હારે એની માટે લેતા આવવા જોઈએ. પણ લાવે કોના માટે લાવે? કામ છોકરા તો બધા હરખા જ છે. તો કારણ કે વ્યવહારની અંદર ભેદ પડી જાય છે. ત્યારે મહારાજ એવું કહે છે કે જે વ્યક્તિ જેવા ગુણે કરીને યુક્ત હોય એવી રીતે એની સાથે વ્યવહાર કરવો. કારણ કે કપિલ ગીતામાં, ભાગવતની અંદર જીવના કેવી રીતે કયા પ્રકારો છે અને કેટલા ભગવાન કોની અંદર વસીને રહ્યા છે એ પ્રકારે એની સાથે વ્યવહાર કરવા માટે એક આખી જીવની સૃષ્ટિનો ક્રમ બતાવ્યો છે. અને એ શતાનંદ સ્વામી આ ભાષ્યમાં પાછો ક્રમ એક રેફરન્સ તરીકે લીધો કે ભાગવતમાં કપિલદેવ ભગવાને એવું કીધું છે કે દરેકની તારતમ્યતાથી ભગવાન દરેક વ્યક્તિમાં અને દરેક ચૈતન્યની અંદર રહ્યા છે. ભગવાન બધાયમાં છે પણ બધાયમાં સરખા નથી. નહીતર તો કૂતરાનું પૂજન કરવાથી અને પરમાત્માને એકાંતિક મહાપુરુષનું પૂજન કરવાથી સમાન ફળ મળવું જોઈએ. પણ નિષ્કુળાનંદ સ્વામી એવું કે એક જમાડીને બોલ્યો શંખ, અસંખ્યથી શું બન્યું સર્યું, તેને પૂજીને પટ પ્રીતે શું પહેરાવ્યા, તેને ઢાંક્યા સર્વના ઘટ ભલા મન ભાવિયા. એક એવા ભગવાનના એકાંતિક મહાપુરુષ સંત એમને વસ્ત્ર ઓઢાડવાથી સારા એ વિશ્વના જીવ પ્રાણી માત્ર ચૈતન્યને તમે વસ્ત્ર ઓઢાડ્યા. એક એવા ભગવાનના એકાંતિક સંતને જમાડવાથી આખા જગતની નહીં બ્રહ્માંડોની ત્રિલોપથી તૃપ્ત થઈ. તો સમાનતાની ભાવના ક્યાં? જીવ બધાયની અંદર છે, ભગવાન બધાયમાં છે, પણ તારતમ્યતા છે. સમાનતા એટલે એનો અર્થ કે બધાયમાં ભગવાન હરખા ને બધાય હરખા એવું નથી. ત્યારે વિભાગીકરણ બતાવ્યું કે પ્રાણધારીઓ કરતા ચૈતન્યવાળા જે જીવો છે એ શ્રેષ્ઠ છે. ચૈતન્યોની અંદર પણ ઇન્દ્રિયોની વૃત્તિ જેની અંદર છે એવા જીવ શ્રેષ્ઠ છે. અને એના કરતા પણ જેને સ્પર્શનું જ્ઞાન છે એ શ્રેષ્ઠ છે. સ્પર્શવાળા કરતા રસનાને જે જાણે છે, સ્વાદનું જેને વિભાગીકરણ છે એ શ્રેષ્ઠ છે. સ્વાદ કરતા પણ જેને ગંધનું જ્ઞાન છે એવા કૂતરા વગેરે એ શ્રેષ્ઠ છે. ગંધનું જ્ઞાન હોય એના કરતા પણ શબ્દનું જેને જ્ઞાન છે
એ જીવો શ્રેષ્ઠ છે. અને શબ્દ જ્ઞાન કરતાં પણ રૂપનું, જેને વિભાગીકરણ અને ભેદનું જ્ઞાન છે, એવા ચૈતન્યો શ્રેષ્ઠ છે. અને રૂપ કરતાં પણ બંને બાજુ દાંતવાળા શ્રેષ્ઠ છે. બંને બાજુ દાંતવાળા હોય એના કરતાં પણ બે પગવાળા, એટલે ઘણા પગવાળા શ્રેષ્ઠ છે. ઘણા પગવાળા કરતાં પણ ચાર પગવાળા, ચાર પગવાળા કરતાં બે પગવાળા શ્રેષ્ઠ છે. અને એના કરતાં પણ ચાર વર્ણનું જેને વિભાગીકરણ છે એવા મનુષ્યો શ્રેષ્ઠ છે. એમાં પણ ચાર વર્ણમાં બ્રાહ્મણ છે એ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણમાં પણ વેદનું જેને જ્ઞાન છે એવો બ્રાહ્મણ એ શ્રેષ્ઠ છે. વેદને જાણતો હોય એવા બ્રાહ્મણ કરતા અર્થનું જેને જ્ઞાન છે, વેદનો અર્થ આવડવો જોઈએ ને, વેદનો જે અર્થ જાણનારો છે એ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. અને એ અર્થને જાણતો હોય પણ બીજા વ્યક્તિના મનમાં કોઈ એ પ્રકારનો સંશય ઊભો થાય તો એનું છેદન કરનારો જે બ્રાહ્મણ હોય એ પેલા કરતા શ્રેષ્ઠ છે. અને અર્થનું સમાધાન કરીને છેદન કરનારો હોય એના કરતાં પણ જે એ શાસ્ત્રના અર્થને જાણતો હોય ને પોતાના જીવનમાં જીવતો હોય ને એ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. અને એવી રીતે જીવતો હોય પણ જેને ભગવાનને વિશે અનન્ય પ્રીતિ છે, જે કંઈ પોતાનું સર્વ કર્મ પરમાત્માના ચરણોમાં સમર્પણ કરે છે, એવો કરતાપણાના અભિમાને રહિત જે ભગવાનનો ભક્ત છે એ સર્વ કરતા શ્રેષ્ઠ છે. અને એવું કીધું કે અહમસ્તુ ભક્ત પરાધીન. આવો જે ભગવાનનો ભક્ત છે ને એ ભક્તને આધીન ભગવાન કે હું છું. તો આ બધી તારતમ્યતાઓ બતાવી છે. તો એમાં બધાએ એમ ન માનવું કે આ બધાએ આપણે તો હરખા છે. ઘણી વખત ઘણા વિચારો પોતાને રજૂ કરતા હોય ને, અહીંયા ભગવાનનું સ્થાન છે, ભગવાનનું ઘર છે, અહીંયા આને અહીંયા બેહારીને જમાડવાના, અહીંયા આને બેહારીને જમાડવા, એવું થોડું હોય. હવને હરખું હોવું જોઈએ, એવું નથી. સ્વામિનારાયણ ભગવાન આ બધો વ્યવહાર વિવેક શીખવે છે. લોક વ્યવહારે કરીને કોઈ મોટા કહેવાતા હોય તો એમને એ રીતે સ્થાન આપવું જોઈએ, એવી રીતે સન્માન આપવું જોઈએ. ત્યારે વ્યવહારની યોગ્યતા પ્રમાણે કોઈ પણ આવા બધા જે કોઈ લૌકિક કે આધ્યાત્મિક વિવેકો હોય એ રાખવા જોઈએ. પર્વતભાઈ જેવા ભગવાનના ભક્ત હોય અને પાછળ બેઠા હોય અને લોક વ્યવહારે કરીને કોઈ આગેવાન કે મોટેરા હોય તો કદાચ આગળ બેઠા હોય તો એને ઊભા કરીને આગળ બેસાડવા પડે. તો આ એક સામાન્ય વિવેક છે અને એ દરેકે રાખવો પણ જરૂરી છે. એનો અર્થ એવો નથી કે અહીંયા કોઈ ભગવાનના ભગતની કિંમત જ નથી ને કોઈને પડી જ નથી, આવા મોટા છે. ભગવાને તો કેવો મોટો મહિમા કીધો. વેદને જાણનારો ને એને જીવનારો બ્રાહ્મણ હોય એના કરતા ભગવાનને માટે ભક્તિ કરનારો, જીવન સમર્પણ કરનારો ભક્ત તો સર્વ કરતા શ્રેષ્ઠ છે. અને આને ઊભો કરીને વાહે બેહાર્યો અને બોલો કોઈ દી પૂજાય કરતો નથી, કેટલાય કાળા ધોળા કર્યા છે ને એને આગળ છે કે નહીં. ત્યારે મહારાજ એવું કીધું કે એવો વિચાર ત્યાં કરવો નહીં, કારણ કે એ તો એક લૌકિક વ્યવહાર છે અને સમાજમાં પ્રતિષ્ઠિત હોય, આગેવાન હોય, મોટેરા હોય તો એને સમય ઉપર એવી રીતે સન્માનિત કરી અને જાળવવા જોઈએ. છેલ્લે કોનું કેવી રીતે સન્માન કરવું, કોના આધારે, ત્યારે શતાનંદ સ્વામી એવું કહે છે કે વિદ્યા જોઈ અને એ પ્રકારે વ્યક્તિને સન્માનિત કરવા કે પૂજવા, એના ગુણને આધારે. ત્રીજું, વ્યક્તિના ઐશ્વર્યને આધારે, એનું કાર્યક્ષેત્ર, એની ક્ષમતા, દરેક એ બધું એનું ઐશ્વર્ય કહેવાય છે. અને એના આધારે કોઈ પણ વ્યક્તિએ એનું એ રીતે પૂજન અને સન્માન કરવું, એ પ્રકારે એનો વ્યવહાર કરવો. તપ એનું કેવું છે. પાંચમું, એને યોગ સિદ્ધ કેવો કર્યો છે. આ બધો સામાન્ય વ્યવહાર છે. ગોપાળાનંદ સ્વામી બેઠા હતા અને એમની પાસે એક હરિભગત આવીને બેઠા અને એ વખતે એ હરિભગતે સ્વામીની વાતો સાંભળતા હતા એટલે ઊભા થઈને ચાલવાની તૈયારી કરી. એમાં બન્યું એવું કે મોટેરા અધિકારી એ આવતા હતા એટલે એમને આ જોઈ ગયા. એટલે ગોપાળાનંદ સ્વામી કીધું બેસને. એટલે પેલા હરિભગતે નિર્દોષ ભાવે સ્વામીને કીધું કે સ્વામી, પેલા આવે છે ને એ મારી પાસે રૂપિયા માગે છે, દેવું મારે દેવાનું બાકી છે, એટલે હું અહીંયા બેસીશ તો એ આવે છે એ વિવેક રાખ્યા વિના, તમારી મર્યાદા રાખ્યા વિના એ ન બોલવાનું બોલશે. તમારી હાજરીમાં એ આવું કરે એ તમારું અપમાન કહેવાય, એટલે હું જતો રહું. ગોપાળાનંદ સ્વામી કે બેસ નહીં, કંઈક જોયું જાહે.
એટલે સ્વામીએ બેસાડ્યા. જે પેલા ભગતે કીધું હતું ને એવું જ ઓલાએ કર્યું. ન બોલવાના વેણ સ્વામીની હાજરીમાં પેલો બોલવા માંડ્યો ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ખાલી ઓલા અધિકારીની સામે જોઈને બોલ્યા, સ્વામી એલા અધિકાર આવો હોય આમ? સ્વામી એટલું બોલ્યા, બીજે દિવસે એનો અધિકારી જતો રહ્યો, રાજા જેવો હોદ્દો હતો ને રંક બની ગયો. આ એક સામાન્ય વાર્તાલાપનો વ્યવહાર જોવો તમે, એક મર્યાદાનો લોપ જોવો. કોઈ પણ ક્રિયા છે, કોઈ પણ વ્યવહાર છે, તો એ ક્યારે કેવા સંજોગોમાં કેવા વ્યક્તિઓની સાથે કેમ કરવો જોઈએ, એ આ સુંદર આપણા શાસ્ત્રોએ બતાવ્યું. મહારાજે આ બધી આજ્ઞાઓ વિધાનો કર્યા છે. ત્યારે યોગ કોઈએ સિદ્ધ કર્યો હોય તો એ પ્રકારે એની સાથે વ્યવહાર કરવો, સન્માન કરવું, એનું પૂજન કરવું. વય એટલે ઉંમર, ઉંમરના આધારે. છઠ્ઠું, પ્રતિષ્ઠાના આધારે, સમાજની અંદર કેવી કેની કેટલી પ્રતિષ્ઠા છે એ પ્રકારે એને એવી રીતે સન્માન પૂજન કરવું. અને અધિકાર કેવો કેનો હોદ્દો અને દરજ્જો છે એ પ્રકારે એની સાથે મહારાજ કે આટલી બાબતો વિશિષ્ટતાને અનુસારે જેવી જેની યોગ્યતા હોય તે પ્રકારે યથાયોગ્ય એને સન્માન આપવું અને તેમાં સાર અસારનો વિવેક રાખવો, પણ સમતાની ભાવના રાખીને સર્વમાં ચૈતન્યમાં પરમાત્મા છે ને બધાય ભગવાનનું સ્વરૂપ છે, આપણે તો બધાય હરખા, કોણ નાનો ને કોણ મોટો, અહીંયા કાંઈ એવું છે જ નહીં, એમ માનીને જો વ્યવહાર કરે તો એ લોકમાં પણ મળતું ન આવે ને શાસ્ત્રમાં પણ મળતું ન આવે અને અધ્યાત્મ માર્ગ અને વ્યવહાર માર્ગમાં પણ વિક્ષેપનું કારણ બને. એટલા માટે મહારાજે આ શ્લોકની અંદર એક તો સમદ્રષ્ટિએ કરીને સર્વની સાથે સમાન વ્યવહાર ન કરવો, પણ વિવેક દ્રષ્ટિથી વ્યવહાર કરવો, અને સાથે ભગવાનના ભક્ત હોય એમણે ક્યારેય પણ કોઈની ગુહ્ય વાર્તા પ્રકાશિત કરવી નહીં. આ બે આજ્ઞા અનુસંધાને આપણે જીવીએ તો મહારાજ વિશેષ આપણા ઉપર રાજી થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.